મારું નામ કીર્તિ રણછોડભાઈ અડાલજા છે અને મેં જેની ઉપર અરજી કરેલી છે આ ગુનાની એનું નામ છે ચિંટુ ગોટી, જે મારા મિત્રની ગાડી અને મારા પૈસા અને ગોલ્ડ લઈ ગયેલો છે ઘરે આવીને. અને અત્યારે એનું કહેવું એવું છે કે મેં તમારા મિત્રની ગાડી ભૂલવામાં 2 લાખમાં વેચી નાખી છે અને તમારું ગોલ્ડ 5,35,000માં વેચી નાખ્યું છે. જોકે ચિંટુ ગોટીનો મારા ઉપર એવો આક્ષેપ છે કે મેં એમની પાસે 10 લાખ રૂપિયા ઉછીના લીધા. તો ઉછીના લીધા હશે એમની પાસે એક એવિડન્સ તો હશે ને, એ એમને કહેજો કે રજૂ કરે અને આનો પુરાવો સાબિત કરે. મેં કોઈ એવા બાકીમાં 10 લાખ રૂપિયા લીધા નથી. આ એક મેટર બુકીની છે અને મારા મિત્રની છે, જે અલગ માર્ગે દોરાવી રહ્યા છે, મારા કેસને ગેરમાર્ગે દોરાવે છે અત્યારે ખોટો પાડવા માટે. અને અસામાજિક તત્વો દ્વારા મને મારવાની ધમકીઓ પણ આપે છે. હું મારા ઘરની બહાર પણ નથી નીકળી શકતી. તમે મારો અવાજ પણ જોઈ શકો છો કે હું કેટલી ડિપ્રેશનમાં આવી ગઈ છું એ પણ. અને હાલમાં ચિંટુ ગોટી મારા ઉપર એવા આક્ષેપ નાખે છે કે હું હની ટ્રેપ કરું છું, તોડ પાણી કરું છું, 25 લાખના અને મિત્રતાની જાળમાં ખોટી રીતના ફસાવું છું. તો આ બધા જ જેટલા મારા ઉપર આક્ષેપો નાખ્યા છે એના એવિડન્સ એમને કહેજો કે સાબિત કરે. અને મેં કરેલી જે અરજી અઠવાડિયાથી તે હાજર નથી થતા ને વોન્ટેડ ફરે છે અને આવી રીતના મારા ઉપર ખોટા આક્ષેપો નાખે છે સીપી કમિશનરમાં જઈને, બરાબર. અને હાજર પોલીસ સ્ટેશનમાં નથી થતા. તો હું નમ્ર વિનંતી કરું છું કે મારી પાસે બધા જ એવિડન્સ છે, તમે જોઈ શકો છો. બધા જ મારા ગોલ્ડના બિલ પણ છે, બરાબર. છતાં પણ એ મારા ઉપર એવો આક્ષેપ નાખે છે કે હું 25 લાખની માંગણી કરું છું. એકવાર પણ મારા જેટલા પૈસા અને મારા જે બિલ છે ને એમાંનો 1 રૂપિયો પણ મેં અરજીમાં પણ નથી લખાયો. અને આ માણસ મને આટલી હદ સુધી નીચી પાડવાની કોશિશ કરી રહ્યા છે. માર્કેટની અંદર મેં આજે આટલી મારી નામના ને ફેમ મેળવ્યું છે, એના આધારે હું આટલી કહીશ કે મારા ઉપર જો આક્ષેપો ખોટા હશે, તદ્દન ખોટા જ છે, પણ જો એ પ્રૂફ નહીં કરી શકે તો હું માનહાનિનો દાવો પણ કરવા રેડી છું. અમારા એરિયાના પૂણા પોલીસ સ્ટેશનમાં. મેં કોઈ એવી ગંદી ગાળો આપેલી જ નથી. જે માણસના આટલા રૂપિયા ગયા હોય, જે માણસનું આટલું ગોલ્ડ ગયું હોય, જે મારા મિત્રની ગાડી ગઈ હોય, એ માણસ ફોનને મને બ્લોક કરી દેવામાં આવે છે, મારા ફોન રિસીવ નથી કરતા. તો એ માણસનો કોન્ટેક્ટ હું કયા દ્વારા કરું? આપના વિરુદ્ધમાં પોલીસ કમિશનરમાં અરજી કરાય છે, શું કહેવું છે તમારું? પ્રથમ વાત તો એ કે મને અફસોસની વાત તો એ છે કે આજે આ બુકી લોકો ખુલ્લેઆમ એ લોકોનો સટ્ટા માર્કેટ ચલાવે છે. એના નંબર પણ છે, મારામાં આઈડી પણ સેન્ડ કરેલા છે, બધું જ બરાબર. છતાં પણ આજે મારા ઉપર ખોટા આક્ષેપો નાખે છે, હની ટ્રેપના, ખંડણીના. મેં એમને મિત્રતાની જાળમાં ફસાવ્યા, 25 લાખની ખંડણી માગું છું. તો મારું ખાલી એટલું જ કહેવાનું છે કે તમારી પાસે જો એવિડન્સ હોય તો મારા ખિલાફ રજૂ કરો, બરાબર. હું રેડી છું એમાં સમસામ કરવા માટે પણ. અને મારી પાસે પણ જેટલા પણ પુરાવા છે, તમારા રેકોર્ડિંગથી લઈને મેસેજીસ, નંબરો, જે તમે આઈડીઓ બધા સેન્ડ કરેલા છે, બધો જ મારી પાસે પ્રૂફ છે. એવું રજૂ કરવા રેડી છું બધાની સામે. અને અફસોસની વાત એ છે કે આજે એક મિત્રતા માટે મેં એક માણસે નિભાવી, જે કોઈ સગો ભાઈ પણ ના કરે, બરાબર. એ મેં મિત્ર માટે કર્યું હતું. મિત્રએ અઠવાડિયાનો ટાઈમ આપ્યો હતો અને એના માટે મેં મારું ગોલ્ડ હસતા હસતા આપી દીધું કે ભાઈ વાંધો નહીં, અઠવાડિયાનો ટાઈમ આપે છે ને તો વાંધો નહીં ચિંટુભાઈ, તમે લઈ જાઓ, વાંધો નહીં એમ. તો આ ચિંટુભાઈએ ફાયદો ઉપાડ્યો મારો અને મારું ગોલ્ડ પણ પચાવી પાડ્યું ને મારા મિત્રની ગાડી પણ, જે ગાડીનો નંબર છે 9831 નંબરની ગાડી છે, GJ 31ની, બરાબર. જે એમને પચાવી પાડી છે ને ભૂલવામાં વેચી નાખી છે ને મારું ગોલ્ડ 5,35,000માં વેચી નાખ્યું છે, એનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે. તમે આંગે પોલીસમાં રજૂઆત કરી છે? હા, મેં પૂણા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે. અને મારે ઉપર સુધી એટલા માટે નથી જવું પડ્યું કે મને મારા એરિયાના પોલીસ ઉપર ભરોસો છે કે મને ન્યાય અપાવશે, બસ. તમારી અરજી ઉપર કોઈ કાર્યવાહી કરાય છે? અને બીજો આક્ષેપ તમે તેમને ગંદી ગાળો પણ આપી છે એવો આરોપ છે? જો ભાઈ, મેં કોઈ એવી ગંદી ગાળો એમને આપી નથી. અત્યાર સુધી મેં ભાઈ ભાઈ કહીને જ વાત કરી છે. મને એક પોતે એવું કહે છે કે હું ડોન છું, તો હું મારી જાતને ક્યારેય ડોન માનતી નથી. મને આખું ગુજરાત સિંહણ કહે છે, ડોન નહીં, બરાબર. ડોનના નાતે એને મને નામ પાડ્યું છે. અને એ એક ગેંગ ચલાવે છે, કાલી ગેંગ કરીને. તો ગુંડો હું નથી, ગુંડો એ છે ને ગુંડામાં મને સાબિતી કરે છે, બરાબર. તો ગેંગ એ ચલાવે છે, હું નથી ચલાવતી. અને મને તો ગુજરાત આખું સિંહણ કહે છે, હું મારી જાતને પણ સિંહણ નથી કહેતી. તો ડોન ક્યાંથી સમજવાની? આ અરજીમાં તમને શું લાગે છે? આ અરજીમાં મને એટલી ખબર છે કે મારી અરજી કરેલી છે એ તદ્દન એકદમ પુરાવા સાથે અને સાચી કરેલી છે. એને
ગેરમાર્ગે લઈ જવા અને આ બુકી હોવાનું છુપાવે છે કે અમે લોકો એક વેપારી છીએ, આમ છીએ, તેમ છીએ, એક છુપાવે છે. ને હું એમને નંબર પણ બધા આપું છું કે જે નંબર ઉપરથી આઈડિયો ચલાવે છે ને આખી ગેમિંગ લાઈન ચલાવે છે એ નંબર પણ હું તમને આપું છું અને બધા એવિડન્સ પણ હું આપું છું. હવે જે ફરિયાદ મેં કરેલી છે એક ગેમિંગ આઈડીની છે જેમાં મારો તો કોઈ રોલ જ નથી. હવે આ ચિંટુ ગોટી જે છે એને હું ઇન્સ્ટાગ્રામ માધ્યમથી ઓળખું છું, બહુ કોઈ મારે ઓળખાણ એટલી બધી લાંબી પણ નથી. બરાબર, મારા મિત્ર છે અમદાવાદના, બરાબર, એને કંઈક આઈડીની જરૂર હતી, ગેમિંગની આઈડી રમતા હશે અને એને મને પૂછ્યું તો ચિંટુ આઈડીને જ્યારે ચિંટુ જે ગોટી છે એને હું પહેલી વાર જ્યારે મળી ને ત્યારે એમને મને વાત કરેલી કે હું ભાઈ આવી રીતના મેચના આઈડીને હું ચલાવું છું ને હું એક બુકી છું, એવું મને એમને કીધેલું. જ્યારે મારા મિત્રનો ફોન મને આવેલો ત્યારે મેં ચિંટુભાઈનો નંબર એને આપેલો કે ભાઈ લ્યો મારા મિત્ર છે આ બુકી લાઈનનું કામ કરે છે, તમે વાત કરી લ્યો. પછી મારા મિત્રએ વાત કરી લીધી કે એને આઈડીની જરૂર હતી તો વગર ડિપોઝિટે કામ કરવાનું હતું. એટલે પછી ચિંટુભાઈએ મને કોલ કર્યો કે ભાઈ તમારા મિત્રનો વ્યવહાર કેવો છે પૈસા લેણ દેણનો. મેં કીધું ભાઈ જો મેં એક એડવર્ટાઇઝનું કામ એમની સાથે કરેલું છે, બરાબર, મને તો પરફેક્ટલી ટાઈમે પૈસા મળતા હતા, વ્યવહાર ઓકે છે. હવે મેં મારો આન્સર આપી દીધો, પછી કામ કરવું ન કરવું એ મેટર ચિંટુભાઈની હતી. બરાબર, મારા મિત્રને વગર ડિપોઝિટે આઈડી આપવી એ પણ એમની મેટર હતી, એમને પોસાતું હતું એટલા એના માટે એમને કામ કર્યું. એની જવાબદાર હું કોઈ જ નથી. મેં ખાલી મારા મિત્રને ઓળખું છું, એની હા પાડી, એનો વ્યવહાર સારો છે એના માટે મને ચિંટુભાઈએ મારા મિત્રને આઈડી આપ્યું અને મારો મિત્ર એક જ રાતમાં 10 લાખ રૂપિયા હારી ગયો. એને સોમવારે હિસાબ થયો એટલે ચિંટુભાઈનો મને ફોન આવ્યો અચાનક જ કે ભાઈ તારો મિત્ર 10 લાખ રૂપિયા હારી ગયો છે કીર્તિ, બરાબર, એને હિસાબ કહી દે. મેં મારા મિત્રને ફોન કર્યો કે ભાઈ 10 લાખ રૂપિયા તારે આપવાના છે. ચિંટુભાઈનો કોલ આવેલો. મારા મિત્રએ એવું કીધું કે ભાઈ મારે આ અઠવાડિયે મારા પાસે પૈસાનું સેટિંગ છે નહીં, મને અઠવાડિયાનો 10 દિવસનો ટાઈમ આપો, તમે ચિંટુભાઈને કહો ને સમજાવો. મેં ચિંટુભાઈને કીધું ભાઈ મારા મિત્ર પાસે અત્યારે પૈસા છે નહીં, તમે એને અઠવાડિયાનો ટાઈમ આપો. ચિંટુભાઈ મને ના કહેવાના શબ્દો કહેવા માંડ્યા કે તમારા ઓળખાણ થકી મેં આઈડી આપ્યું છે ને આમને તમે આ પાડી હતી ને ફલાણું ઢીકણું, ના કહેવાના શબ્દો મને અપશબ્દો બોલી ગયેલા. પછી મારા ઘરે એ લોકો આવી બે માણસો, બરાબર, મને કે મારે ઉપર પૈસા ભરવાના હોય ને આમ કરવાનું છે ને તેમ કરવાનું છે ને તમે કાંઈ પણ કરીને ગાડી મૂકીને પણ પૈસા લાવો ને મને આપો. એટલે મેં ચિંટુભાઈને કીધું મારી માર્કેટમાં બહુ વેલ્યુ સારી છે, હું ગાડી તો ગીરવે ન મૂકી શકું પણ મારી પાસે આટલું ગોલ્ડ છે, તમે અઠવાડિયા પૂરતી રાખો. મારો મિત્ર અઠવાડિયાનો ટાઈમ આપે છે. તો ચિંટુભાઈ મારા ઘરેથી ગોલ્ડ લઈ ગયા અને 4 લાખ રૂપિયા લઈ ગયા હતા. જ્યારે મને એમને એવું કીધું હતું કે 4 લાખ રૂપિયા તો હું તમને પાછા આપી દઈશ, અત્યારે મને તમે આપો, એટલા માટે મેં એમને આપેલા. અને બીજી વસ્તુ એ કે મારા મિત્રએ 15 દિવસનો જે સમય આપેલો, 15 દિવસના સમય દરમિયાન મારા મિત્ર પાસે પૈસાનું સેટિંગ થયું નહીં. એટલે મારા મિત્રને એને બોલાવ્યો સુરત મળવા માટે. સુરત મળવા માટે આવેલો ને કામરેજમાં અમે લોકો મળેલા. મારા મિત્ર પાસે જબરદસ્તી ગાડી લઈ લીધી એ લોકોએ કે ભાઈ તારે પૈસા નહીં તો ગાડી તારી જમાયા મૂકીને જવી પડશે, બરાબર. એટલે મારા મિત્રએ કીધું કાંઈ વાંધો નહીં, હાલો ચાવી આપીને મારો મિત્ર જતો રહ્યો. પછીને મારા મિત્રએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું, બરાબર. એટલે ચિંટુભાઈ એવું કીધું કે મારે આ રૂપિયા કેશ જોઈએ, ભાઈ મારે ઉપર ભરવાના હોય, બરાબર, મારે વસ્તુથી શું લેવા દેવા, એમ વસ્તુને રાખીને હું શું કરું. એટલે મેં ચિંટુભાઈને કીધું ભાઈ પહેલાં એ ગાડી જમા કરાવી છે, 8.5 લાખની 24/7/2022ની 9મી જ સ્વિફ્ટ ટુકડો ગાડી જમા કરાવી હતી. એટલે ચિંટુભાઈએ મને એવું કીધું કે ભાઈ આ તો 8.5 લાખ 9 લાખની જ ગાડી આવે, બરાબર, આને તો વેચવા જાઓ વગર બિલે અને ઓલા કંઈ લખાણ નથી આપ્યું તો આને વેચવા જાઉં તો કાના બાણ કે 1.5 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા માણસ આપે, એટલે હું તમારું ગોલ્ડ પાછું નહીં આપું. પછી દિવાળી આવતી હતી, દિવાળી ઉપર મેં હાથ જોડીને એમને વિનંતી કરી કે ભાઈ દિવાળી આવે છે, મારા ઘરેથી મને સવાલો કરશે, તમે મારું ગોલ્ડ તો મને પાછું આપો. જે બોલી ઉપર હતું કે અઠવાડિયામાં તમે મારું ગોલ્ડ પાછું આપશો ને પૈસા પાછા આપશો, તો ચિંટુભાઈએ મને કોઈ જાતનો જવાબ નથી આપ્યો. એ બધા એવિડન્સ છે, બધા મેસેજીસ છે, બધા કોલ રેકોર્ડિંગ મારી પાસે અવેલેબલ છે, જે ચિંટુભાઈ મને કોઈ આન્સર આપતા નહોતા. અને મેં પછી એમને એવું પણ વાત કરી કે ભાઈ તમે મારું ગોલ્ડ પાછું આપો, મારા મિત્રની ગાડી રાખો, બરાબર, મારો મિત્ર જ્યારે પૈસા આપે ત્યારે મેટર સુલટાવજો. પણ તો પણ એમને મને કોઈ આન્સર આપ્યો નહીં. એટલા માટે મારે અમારા શહેરના અમારા જે એરિયાના પોલીસ છે એમનો સહારો લેવો પડ્યો. અને મારી જે આ જે વેદના હતી, મારા પાસે જે એવિડન્સ હતા ને જે પ્રૂફ હતા એના દ્વારા મેં અત્યારે જે અરજી આપેલી છે
કે જે ચિંટુભાઈએ મારી સાથે કર્યું છે એ ખોટું છે અને આ ચિંટુભાઈનો રેકોર્ડિંગ મારી પાસે છે. મારા મિત્રએ કરી હતી વાત, મેં કરી હતી, બધાનું જ. એમનું કહેવું એવું છે કે તમારી 2 લાખ રૂપિયામાં ભૂલવામાં ગાડી વેચાઈ ગઈ, 5,35,000માં મારું સોનું વેચાઈ ગયું. એટલે મને બહુ જ દુઃખ થયું અને ત્યારે આટલી હેરાન કરવા છતાં પછી હું ગઈ પોલીસ સ્ટેશન ને પોલીસ સ્ટેશનથી મેં એક સહારો લીધો, અરજી કરી કે ભાઈ આવી રીતના મેં કોઈ મારા બધા જ મારા ગોલ્ડના બધા જ મારા બિલ પણ છે અવેલેબલ, એ બધા બિલ લઈને હું અરજી કરી છે મેં. અને મેં કીધું મારા પરમિશન વગર, મારી કોઈ જગ્યાએ સાઇન વગર એને ગીરવે મૂક્યા તો ક્યાં મૂક્યા? આવી લુખ્ખાગીરી છે આ બધા બુકીઓની કે જે તમે કોઈ પણને સોનું આપો વગર બિલે કોઈ પણ એને ગીરવે પણ લઈ લે છે, વગર કોઈ પણ બિલે, કોઈ ટીટીઓ ફોર્મ પર સાઇન કર્યા વગર ગાડીઓ પણ કોઈ ખરીદી લે છે. આવી અત્યારે લુખ્ખાગીરી ચાલુ છે માર્કેટની અંદર અને કોઈ પણના ગોલ્ડ ને ગાડીઓ પચાવવાનું આ બધા ધંધાઓ છે, બરાબર. એક જ રાતમાં મારા મિત્રએ એવું કીધું કે તમે આઈડીની અંદર કંઈક, હવે એ લોકોની મેટર ચાલુ સામે સામે થઈ ગઈ, કંઈક લિમિટ ખોલી નથી આપી, એટલા માટે એક દિવસ એક જ રાતમાં 10 લાખ રૂપિયા હારી ગયો હતો, બરાબર. આ મેટર છે. બીજી વસ્તુ એ કે કાલે સીપી કમિશનર પોલીસ દ્વારા મને પોલીસ પાસે જઈને મને અરજી મારી અપાવડાઈ છે કે હું પેલું તોડપાણી કરું છું, બરાબર, પેલા રેકેટ ચલાવું છું. એમને કહો કે જે હની ટ્રેપના જે એને શબ્દ છે ને હની ટ્રેપ, એ શું કહેવાય ને એને પહેલાં કહેજો કે જાણી લે અને પછી મારા માટે બોલે. કેમ કે હું જેટલી છોકરીઓને જેટલી ગેંગ હની ટ્રેપની જે ચાલુ છે ને માર્કેટમાં એના ખિલાફ લડું છું અને અવાજ પણ ઉપાડું છું. એ જ માણસ મને આજે એમ કહે કે હની ટ્રેપ કરે છે, ખંડણી માંગે છે, તો એની પાસે પ્રૂફ શું છે એ મને સાબિત કરો. કેમ કે આજે હું માર્કેટની અંદર આટલું નામ ધરાવું છું, આટલી મારી નામના છે, લોકચાહના છે. જો આવા હું કામ કરતી હોય ને તો આવી મારી લોકચાહના પણ હોય નહીં, બરાબર. આજે હની ટ્રેપના ને એને બધા મારા ઉપર ગુના છે. મિત્રતાની જાળમાં મને ફસાયો, તો મિત્રતાની જાળમાં મેં ફસાવાનું કોઈ કારણ જ નથી. હું એમને ભાઈ કહીને બોલાવું છું, ભાઈ કહીને વાત કરું છું, બરાબર. ના તો મેં પહેલાં કોઈ અપશબ્દમાં વાત કરેલી છે, કોઈ જ નહીં. આજે મારા ઉપર જેટલા પણ આક્ષેપો નાખ્યા છે એ મેં કરેલી અરજી ને ગેરમાર્ગે દોરવા માટે આ બધા જ આક્ષેપો મારા ઉપર નાખ્યા છે. ને મારા જે એ બુકી છે ને એને છુપાવવા માટે આજે આ બુકીઓ મને એવું લાગે છે કે ટાઈમે ટાઈમે હપ્તા પહોંચાડતા હશે ને તો જ અહીંયા આ દાદાગીરીઓ માર્કેટમાં ચાલે, બાકી કોઈ જ બુકીની દાદાગીરી માર્કેટમાં ચાલે નહીં.